જ્યોતિષશાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન આપવામાં આવ્યું છે. લાલ કિતાબ એટલે કે અરુણ સંહિતા, કાલી કિતાબ એટલે કે રાવણ સંહિતા, જૈમિની જ્યોતિષ વગેરે આ બધા જ જ્યોતિષશાસ્ત્રના વિવિધ ગ્રંથો છે, જેમાં કષ્ટ, દુઃખ, બાધા, વિપદા, મુશ્કેલીઓ જેમ કે લગ્ન ન ગોઠવાતા હોય, શત્રુઓની કનડગત હોય, વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર હોય અથવા તો મહેનતના પ્રમાણમાં ધાર્યું પરિણામ ન મળતું હોય, સંતાન પ્રાપ્તિમાં બાધાઓ આવતી હોય, ધનની ઉણપ સર્જાતી હોય કે પછી જીવનમાં કોઈને કોઈ કારણસર દુઃખ શાંતિ ન સ્થપાતી હોય તો તેનું સચોટ નિરાકરણ લાવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો આ વિડીયોમાં જણાવવામાં આવ્યા છે. તો આ બધા ઉપાયોને જાણવા, સમજવા અને અમલમાં મૂકવા માટે અમારા દરેક શ્રોતાજનોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળે. જીવન સરળ, સમૃદ્ધ અને આનંદમય બને તે માટેના અનેક પ્રકારના ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે. જીવનમાં વેપાર, વ્યવસાય, લગ્ન, દાંપત્ય જીવન, મકાન વગેરેને લઈને અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. મુશ્કેલી કોઈ પણ હોય, છેવટે તો મનમાં અને મગજમાં અશાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. આવા સમયે જો જ્યોતિષશાસ્ત્રના એક અંગ સમાન લાલ કિતાબના ઉપાયો અજમાવવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય. જીવનમાં ઉન્નતિ માટે અને ઉન્નતિના માર્ગમાં ડગલે ને પગલે કઠણાઈઓ અને મુશ્કેલીઓ સર્જાતી હોય છે. જીવન જાણે થંભી ગયું હોય એવું લાગે છે. જો તમારા ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મી ન રહેતી હોય તો 19 શનિવાર સુધી પીપળાના વૃક્ષને સૂતરનો દોરો લપેટવો, ત્યારબાદ તલના તેલનો દીવો કરવો અને 11 અડદના દાણા સળગાવવા. ત્યારબાદ વિષ્ણુ ભગવાનને 2 હાથ જોડી હૃદયપૂર્વક પ્રાર્થના કરવી કે હે વિષ્ણુ ભગવાન, હે લક્ષ્મીપતિ, અમારું જીવન સુખમય, શાંતિમય અને આનંદમય બની રહે તેમજ બળ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય. હે વિષ્ણુ ભગવાન, એવી અમારી ઉપર કૃપા કરો. આ પ્રયોગના પ્રભાવથી જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થયું નથી તે બધું ધીરે ધીરે પ્રાપ્ત થવા લાગશે. આ ઉપાય પૂરી શ્રદ્ધા, અટલ વિશ્વાસ અને નિષ્ઠાપૂર્વક કરવો. વેપારમાં ઉન્નતિ માટે સારો ચાલતો વેપાર અચાનક ઠપ થઈ જાય છે અને નવો વેપાર પણ બરાબર ન ચાલી રહ્યો હોય તો ધનના ઘરના ઈશાન ખૂણામાં નવગ્રહ યંત્રની સ્થાપના કરવી. ત્યારબાદ નવગ્રહની પૂજા હવન કરવા. લાલ કપડામાં ચાંદીના 2 ટુકડા, લવિંગ અને સિંદૂરયુક્ત હથા જોડી તિજોરી અથવા વેપારના ગલ્લામાં મૂકવાથી વેપારમાં ખૂબ જ પ્રગતિ થશે. વાહન સુખ માટે વાહન વસાવવાની ઈચ્છા પૂરી થાય, પરંતુ વાહન સુખ સારું મળે એટલે કે વાહન જલ્દી બગડે નહીં, એક્સિડન્ટ ન થાય, ચોરાઈ ન જાય તેના માટે પણ થોડીક કોડીઓને જળથી શુદ્ધ કરીને તેનું ધૂપ દીપથી પૂજન કરવું. કોડીઓ પર કુમકુમથી તિલક કરીને કાળા દોરામાં પરોવી ત્યારબાદ તેને વાહનમાં બાંધી દેવી. આમ કરવાથી વાહન શુભ ફળદાયી રહેશે. વાહન ખરીદતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે શુદ્ધ પક્ષમાં, શુભ તિથિએ અને સારા મુહૂર્તમાં ખરીદવું જોઈએ. વિદેશ જવામાં અંતરાયો આવતા હોય તો અભ્યાસ, નોકરી, વેપાર કે પછી પ્રવાસ એમ કોઈ પણ કારણસર વિદેશ જવાની ઈચ્છા હોય અને કોઈને કોઈ કારણસર એમાં અંતરાયો
કે અવરોધો અથવા તો બાધાઓ આવતી હોય તો તાજું ગાયનું માખણ અને મિથરી બાંકે બિહારી અર્થાત શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને અર્પણ કરવા. આ ઉપાય સુદ પક્ષના સોમવારથી શરૂ કરીને દરરોજ કરવો. તમારી ઈચ્છા અને મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી કરતા રહેવું. આ ઉપરાંત એક નાળિયેર અને 2 ફળ 16 સોમવાર સુધી શિવજીને અર્પણ કરવા. આ ઉપાય પ્રેમ, ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવાથી ખૂબ જ લાભ થશે. મકાન શોખ માટેનો ઉપાય. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર પોતાના સપનાનું મકાન બનાવવા જ ઈચ્છે છે. મકાનમાં જઈને સુખી થાય એ માટે જે જગ્યાએ મકાન બનાવવાનું હોય એ જગ્યાનું ભૂમિપૂજન કરવું. ત્યારબાદ પાયાના ખોદાણ વખતે 11 કોડીઓને કેસરનું તિલક કરીને ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનું ઉચ્ચારણ કરતાં ઉત્તર અને ઈશાન તરફના ખૂણામાં 11 કોડી નાખવી. આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીજી કાયમ વાસ કરશે, એમાં કોઈ સંદેહ નથી. તથા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ ઉપાયના ફળ સ્વરૂપે ઘર પર કુદરતી અથવા માનવ સર્જિત કોઈ પણ આફત આવશે નહીં અને આવે તો પણ મોટું નુકસાન નહીં થાય. તમારા નવા બનેલા ઘરે સુખ અને સમૃદ્ધિના તોરણ બંધાશે. જે વસ્તુની તમે ખરીદી કરવાનું વિચાર્યું હોય તે વસ્તુની તમે આસાનીથી ખરીદી કરી શકશો. ગૃહ પ્રવેશ કરવાથી આવનારા ભવિષ્ય માટે તમે નવી યોજનાઓ લાંબા ગાળા માટે અમલમાં મૂકી શકશો. તમારા સહયોગીઓ તમને વધારે સહયોગ અને સપોર્ટ આપશે. સંબંધોમાં સતત વિકાસ અનુભવશો. તમે જે વાવેલું હોય તેને તમે લણી શકશો. જે તમે વાવ્યું છે તે 10 ગણું થઈ તમને પાછું મળશે. ત્યાર પછી લગ્નમાં આવતી બાધાઓ અને રૂકાવટોને દૂર કરવા માટે કોઈ યુવક અથવા યુવતીના લગ્ન કે સગપણ ગોઠવાઈ રહ્યું હોય, લગ્ન વિધા હોય અને તેમાં અંતરાયો કે બાધાઓ આવી રહ્યા હોય તો યુવક કે યુવતીઓએ સુદ પક્ષના દરેક ગુરુવારે સ્નાન કરવાના પાણીમાં 1 ચમચી હળદર નાખીને પછી સ્નાન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતાં કપાળે તિલક કરવું. કેસરનું. ત્યારબાદ કેસરના વૃક્ષમાં જળ અર્પણ કરવું. તુલસીના ક્યારે દીવો કરવો. આમ કરવાથી લગ્નના યોગ સર્જાશે અને સગપણ ગોઠવાઈ જશે. લગ્ન આડે આવતા અંતરાયો દૂર થશે. જો ઈચ્છાઓ પૂરી થઈ જાય તો ભગવાનનો હૃદયપૂર્વક આભાર માનવો અને કોઈ પણ ગણેશ મંદિરમાં જઈને બેસનના લાડુનો ભોગ ધરાવવો. તે સિવાય રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા તો ઊંઘ બરાબર ન આવતી હોય તો વ્યક્તિએ પોતાના વજન બરાબર અલગ પ્રકારના 7 અનાજ લઈને તેનું મંદિરમાં દાન કરવું અથવા તો ચબૂતરે જઈને પક્ષીઓને ચણ નાખવી અથવા તો કોઈ જગ્યાએ અન્નક્ષેત્ર ચાલતું હોય તો ત્યાં પણ આ અનાજનું દાન કરી શકાય. આટલું કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.